પ્રણામ ભાગશાળીઓ, જય આદિનાથ। આપણે શ્રી અજીત શાંતિ સૂત્રમાં 16 નંબરની ગાથાની પ્રેક્ટિસ કરીશું અર્થ સાથે। તો 16 નંબરની ગાથા છે, સત્તે અસયા અજિયમ શારીરે અબલે અજિયમ તવ સંજમે અજિયમ એસ્થુણામી જીણમ અજિયમ ભુવગ પરિરિંગિયમ। તો આ ગાથાની અંદર ભુવગ પરિરિંગિયમ એ ભુજંગ પરિરિંગિત નામનો છંદ છે। તો ચાલો આપણે જોઈએ શબ્દાર્થ। તો સત્તે એટલે સત્વમાં એટલે કે વ્યવસાયમાં, અજિયમ એટલે નહીં જીતાય એવા, શારીરે બલે એટલે શરીર સંબંધી બળમાં, તવ સંજમે તવ એટલે તપ, સંજમે એટલે ચારિત્ર, તો તપ અને ચારિત્રને વિશે, એસ એટલે એ પ્રકારે, જીણમ અજિયમ અજીતનાથ જીનને, બરાબર, થુણામી એટલે સ્તવના કરું છું, બરાબર। તો લીટી પ્રમાણે જોઈએ। પહેલી લીટી, સત્તે અસયા અજિયમ શારીરે અબલે અજિયમ। તો શું કહે છે? સત્તે અસયા અજિયમ, સત્વને વિશે નિરંતર નહીં જીતાય એવા, શારીરે અબલે અજિયમ એટલે શારીરિક બળ વિશે પણ જીતાય નહીં એવા। બીજી લીટી, તવ સંજમે અજિયમ એસ થુણામી જીણમ અજિયમ ભુવગ પરિરિંગિયમ। તો તપ તથા સંયમમાં પણ નહીં જીતાયેલા એ પ્રકારે થુણામી એટલે સ્તવના કરું છું, કોની? તો કે જીનેશ્વર શ્રી અજીતનાથને। તો આ રીતની આ આખી ગાથા છે। તો હવે ગાથાને પ્રેક્ટિસ કરીએ। સત્તે અસયા અજિયમ શારીરે અબલે અજિયમ તવ સંજમે અજિયમ એસ થુણામી જીણમ અજિયમ ભોગ પરિરિંગિયમ। તો 5 વાર આપણે બોલીશું। તો સત્તે અસયા અજિયમ શારીરે અબલે અજિયમ, 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 સત્તે અસયા અજિયમ શારીરે અબલે અજિયમ। તો આ પહેલી લીટીમાં જે અજિયમ અજિયમ છે એમાં નહીં જીતાય એવા, અને બીજી લીટીમાં પણ જે તવ સંજમે અજિયમ એમાં પણ અજિયમ છે, એમાં પણ નહીં જીતાયેલા એવા, પણ ચોથી વારમાં જે અજિયમ છે એ પરમાત્મા માટે વપરાયું છે, અજીતનાથ પરમાત્મા। ટોટલ આ જે આખી ગાથા છે એમાં 4 વાર અજિયમ આવે છે, જેમ કે સત્તે અસયા અજિયમ 1, શારીરે અબલે અજિયમ 2, ત્રીજું તવ સંજમે અજિયમ 3 અને એસ થુણામી જીણમ અજિયમ એટલે અજિયમ 4, બરાબર। તો એ ખાસ યાદ રાખો ને। હવે બીજી લીટીની પણ આપણે 5 વાર પ્રેક્ટિસ કરીશું। તવ સંજમે અજિયમ એસ થુણામી જીણમ અજિયમ ભુવગ પરિરિંગિયમ, તવ સંજમે અજિયમ એસ થુણામી જીણમ અજિયમ ભુવગ પરિરિંગિયમ, તવ સંજમે અજિયમ એસ થુણામી જીણમ અજિયમ ભુવગ પરિરિંગિયમ, તવ સંજમે અજિયમ એસ થુણામી જીણમ અજિયમ ભુવગ પરિરિંગિયમ, તવ સંજમે અજિયમ એસ થુણામી જીણમ અજિયમ ભુવગ પરિરિંગિયમ। તો આ બીજી લીટીની આપણે 5 વાર પ્રેક્ટિસ કરીએ। આખી ગાથાને આપણે 5 વાર બોલીશું। સત્તે અસયા અજિયમ શારીરે અબલે અજિયમ તવ સંજમે અજિયમ એસ થુણામી જીણમ અજિયમ ભુવગ પરિરિંગિયમ, સત્તે અસયા અજિયમ શારીરે અબલે અજિયમ તવ સંજમે અજિયમ એસ થુણામી જીણમ અજિયમ ભુવગ પરિરિંગિયમ, સત્તે અસયા અજિયમ શારીરે અબલે અજિયમ તવ સંજમે અજિયમ એસ થુણામી જીણમ અજિયમ ભુવગ પરિરિંગિયમ, સત્તે અસયા અજિયમ શારીરે અબલે અજિયમ તવ સંજમે અજિયમ એસ થુણામી જીણમ અજિયમ ભુવગ પરિરિંગિયમ। તો આ રીતે આપણે આખી આ ગાથા પૂરી કરી। તો અલગ અલગ ગાથા આપણે લઈને પ્રેક્ટિસ કરીએ છીએ, જેથી કોઈને એક પર્ટિક્યુલર ગાથા યાદ ન રહેતી હોય તો એ ગાથાનો માત્ર એકલી એ ગાથાનો વિડીયો જોઈને સાંભળીને પણ વારંવાર જોઈને સાંભળીને યાદ કરી શકે, ગોખી શકે, મોઢે કરી શકે। તો ખાસ આપણે જે ગાથા ભેગી છે 15-16
જે ભેગી છે તો એનો પણ આપણે વિડીયો બનાવેલો છે. 15 નંબરની ગાથાને અલગ બનાવી છે, 16 નંબરની ગાથાને પણ આ રીતે અલગ બનાવેલી છે. તો ખાસ આ રીતે તો પણ જીનાગ્રહ કંઈ પણ બોલી ગયો ત્રિવેદી રીતે મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. જય આદિનાથ.